એમ નહીં બેન, બેન સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આયા હોય તો તમે મને એમને મળી શકો છો. તો સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? ના ના, સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન? તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી. ના, સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન? ના મળશો તમે, અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ. તમે મળીને જજો તમને મને. હા, મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો બેન? એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે. એવી રીતે ના હોય વાત, એવી રીતે ના હોય વાત, એવી રીતે ના હોય વાત. તમારી સ્ક્રીન પર જે વિડીયો જોયો તે વિડીયો છે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનો, કે જેમાં હરણી બૂટકાંડમાં પોતાની દીકરી ગુમાવનાર માતાએ અચાનક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે વચ્ચેથી ઊભા થઈને રજૂઆત કરી કે 1.5 વર્ષથી અમે તમને મળવા માંગીએ છીએ, અમને કોઈ મળવા જ દેતું નથી. તો સીએમએ કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે ને પ્રી પ્લાનિંગથી આવેલા છો, મને મળીને જ જજો. જો કે સુરક્ષા કર્મીઓએ આ મહિલાઓને બેસાડી દીધી હતી. જ્યારે સ્પીચ પૂર્ણ થતા બંને મહિલાઓ ફરી ઊભી થઈ ગઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતા પોલીસે આ બંને મહિલાઓને બળજબરીપૂર્વક પકડીને બહાર લઈ ગઈ હતી અને બંને મહિલાના પતિને પણ પોલીસે ડિટેન કરી લીધા હતા. चलो ले लो પછી બસ ચલો એક સેકન્ડ છે લઈ લો હા मैं आरोपी नहीं आऊं છું मैं आरोपी नहीं आऊं છું मैं आऊं છું एक मिनट नहीं काढो हाँ वांधो છે અમે તો કઈ વાંધો મારી વાઈફને બહાર કાઢો પેલા પછી આવીશ બરાબર મારી વાઈફને પેલા મારી મારા વાઈફને બહાર કાઢો આવું છું હજુ તમે કહું છું મેં. આ સમગ્ર ઘટના બાદ મુખ્યમંત્રીએ બંને મહિલાઓને મળવા માટે બોલાવી હતી. જો કે આ ઘટના બાદ ભાષણમાં મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ મુશ્કેલી હોય સોમવારે આપણે કોઈને રોકતા જ નથી, ત્યાં આવીને કોઈ પણ મને મળી જ શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે, પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય ત્યારે તે પ્રોગ્રામમાં આવીને આ પ્રકારની રજૂઆત કરવી તે આપણી સંસ્કારી નગરીને શોભા નથી દેતું અને આની અંદરથી જ આપણે બહાર નીકળવાનું છે. કોઈ પણ મુશ્કેલી હોય તો સોમવારે આપણે કોઈને રોકતા નથી, ત્યાં આગળ આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે. પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે. હવે આ ઘટનાક્રમની અંદર શું તેમની રજૂઆત યોગ્ય હતી કે નહીં તે તમારે આ વાત પરથી જ નક્કી કરવાનું છે. પરંતુ એ મહિલા એના આંખમાંથી આંસુ પણ વહી ગયા હતા કે જેને આ બૂટકાંડની અંદર પોતાની દીકરી ગુમાવી છે. ખેર, આ ઘટના એ વડોદરાની અંદર બની, પરંતુ આખા રાજ્યની અંદર આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. અત્યારે બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.